શ્રમિકોના હિતમાં રાજ્ય સરકારની પહેલ. ઈએસઆઈસી સાથે રાજ્યની 6 અગ્રણી આરોગ્ય સંસ્થાઓએ કર્યા MOU. શ્રમિક પરિવારોને મળશે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલોમાં અમર્યાદિત ખર્ચે સારવાર. સાથે ગંભીર બીમારી અને ઇમરજન્સીમાં શ્રમિકોને મળશે ત્વરિત સારવાર. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં મળી સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની 190મી બેઠક. મુખ્યમંત્રીએ બેન્કર્સને ક્રેડિટ ટુ લાસ્ટ માઇલને સાકાર કરવા કર્યું આહવાન. કહ્યું, દેશ વિશ્વની ત્રીજી મોટી આર્થિક સત્તા બનવામાં બેન્કિંગ સેક્ટરની ભૂમિકા રહેશે મહત્વપૂર્ણ. અપ્રમાણસર મિલકત કેસમાં આણંદના પૂર્વ ડેપ્યુટી કલેક્ટર કેતકી વ્યાસની ધરપકડ. કેતકી વ્યાસની મિલકત તેમના પગાર કરતાં 67.84 ગણી વધારે મળી. વધારાની સંપત્તિ અંગે ખુલાસો ન કરી શકતા કેતકી વ્યાસની એસીબીએ શેલાથી કરી ધરપકડ. ગુજરાત રંગાયું દેશભક્તિના રંગે. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં નિવાસસ્થાને લહેરાવ્યો તિરંગો. સુરતમાં કેન્દ્રીય મંત્રી CR પાટીલ અને નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વિશાળ તિરંગા યાત્રાનું આયોજન. રાજ્યમાં ઠેર ઠેર યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા. વડનગરમાં ગુંજ્યો ડમરૂનો નાદ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાઈ ડમરૂ યાત્રા. તો વડનગર શહેરને વિશ્વ સ્તરીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા GSFC દ્વારા જૂની રિક્ષાઓને અપાયો શહેરના ઐતિહાસિક વારસાનો ન્યૂ લુક. નાયબ મુખ્યમંત્રીએ હેરિટેજ રિક્ષામાં કરી સવારી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 115 કલાકારોને સંગીત નાટક એકેડેમી પુરસ્કારથી કર્યા સન્માનિત. કહ્યું, આધુનિકતા વચ્ચે સંસ્કૃતિનું સંરક્ષણ જરૂરી. સુરતની ટ્વિશા વ્યાસે જીત્યો ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન યુવા રાષ્ટ્રીય પુરસ્કાર. લોકસભા અને રાજ્યસભા અનિશ્ચિતકાળ સુધી સ્થગિત. સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુએ કહ્યું, ચર્ચાથી ભાગતો રહ્યો વિપક્ષ. સમગ્ર સત્ર દરમિયાન હોબાળા માટે ભાજપાએ રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર. રવિશંકર પ્રસાદે કહ્યું, એક નેતાના અહંકારની ભેટ ચડ્યું સંસદનું ચોમાસું સત્ર. રાજ્યમાં મેઘમહેર યથાવત. રાજ્ય પર 4 સિસ્ટમ સક્રિય થતા આગામી 7 દિવસ વરસાદની આગાહી. આજે મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની વકી. તો સિઝનનો કુલ વરસાદ 72.36%. પવિત્ર શ્રાવણ માસના આરંભે શિવમય બન્યું ગુજરાત. શ્રાવણના પ્રથમ દિવસે સોમનાથમાં ઉમટ્યો આસ્થાનો મહાસાગર. રાજ્યના વિવિધ શિવાલયોમાં વિશેષ પૂજન, આરતી અને શણગાર.